એની માટે આવ્યા છો? લક્ષ્ય લઈને હા? સ્વની બીજું બધા સ્વની યાત્રા માટે આવ્યા? શેની માટે? કંઈક લક્ષ્ય હશે એમને શેની માટે? બોલો બેનો શેની માટે? ક્લાસ ચાલવાના છે માઇક્રોવેવ સ્વની યાત્રા માટે. ભાઈ તમે શેની માટે આવ્યા બોલો? કેવી રીતે કરશું સ્વની? એ સ્વ શું છે જેને આપણે શોધીએ છીએ? એ સ્વ શું છે, ક્યાં છે, કઈ રીતે શોધશું? શું કરવું પડે એ સ્વને શોધવા માટે? કઈ શું કરવું? એફર્ટ કઈ વસ્તુ આપણે વધારવી પડે? ટેન્શન નહીં, શું વધારવું પડે એ સ્વને શોધવામાં? ટેન્શનનો તો ઉપયોગ કરશો. અવેરનેસ કોન્શિયસનેસ, અવેરનેસ કોન્શિયસનેસ. આપણી બધી પ્રવૃત્તિઓ કોન્શિયસનેસમાં થાય છે કે અનકોન્શિયસનેસમાં? શ્યોર? બધા આપણે એમ જ એક્ટ કરીએ છીએ કે આપણે કોન્શિયસ કોન્શિયસનેસ તરફની આપણે યાત્રા કરવી. એની માટે પહેલું ફાઉન્ડેશન આપણે શું બનાવ્યું? કોન્શિયસનેસ તરફની યાત્રામાં પહેલું ફાઉન્ડેશન શું છે? 3 સ્ટેપ રિધમિક. કંઈક શું કહેવાય, જમીન જોઈએ જેની ઉપર આપણે ઊભા રહી શકીએ અને આ યાત્રા કરી શકીએ તો 3 સ્ટેપ રિધમિક. હવે કોન્શિયસનેસ કેટલા પ્રકારના હોય છે? કોન્શિયસનેસ કેટલા પ્રકાર? કોન્શિયસનેસ બહાર છે કે અંદર છે? અંદર. આપણે એ કોન્શિયસનેસ ને શોધીએ છે, વધારવો છે. એ કોન્શિયસનેસ ના અમુક શું કહેવાય આપણે પગથિયા, તબક્કા. ઓકે, તો પહેલું તબક્કું કયું લેશું? પહેલું તબક્કું
કોન્શિયસનેસ નું પહેલું તબક્કો અનકોન્શિયસનેસ, સુષુપ્તિ, સ્લીપ. ઓકે, તમે કયો શબ્દ વાપરેલો? અટેન્શન. અટેન્શન શું વસ્તુ? અટેન્શન શું? એ તો તમે ગોખી લીધું. આ જવાબ નથી આપવા, બધા નવા લોકોનો ખાલી દ્રષ્ટા ભાવ. બોલો, અટેન્શન એટલે શું? ટેન્શન, અટેન્શન ના, અટેન્શન એટલે શું? ધ્યાન કેન્દ્રિત કરીએ. એટલે મારે આંખથી જોવું હોય તો અટેન્શન, બહાર જાય તો આંખ જોઈ, અરે આનો સ્પર્શ લેવો હોય તો ચામડીમાંથી અટેન્શન, બહાર જાય તો આનો સ્પર્શ થાય છે. રાઈટ? એ અટેન્શન શું છે? એ અટેન્શન ક્યાંક અંદરથી આવે છે, હા, અને એ અટેન્શન ને આપણે જીવ કહીએ. રાઈટ? તો જ્યાં જ્યાં મારું અટેન્શન જાય છે ત્યાં મારો જીવ ચોટી જાય છે. એટલે અટેન્શન ગયું એટલે મારો જીવ ગયો. રાઈટ? એટલે એ જીવ જ્યારે શરીરમાં આવે છે તો શરીર જીવંત બને. હવે આપણે જેની વાત કરીએ છીએ કોન્શિયસનેસ, અને બીજું આપણે લખીએ અટેન્શન. આ કોન્શિયસનેસ અને અટેન્શન વચ્ચેનો સંબંધ શું હોય છે? સમજાય છે બધાને શું કહું છું? અટેન્શન એટલે ધ્યાન, કોન્શિયસનેસ એટલે જાગૃતિ. એ બે વચ્ચેનો સંબંધ શું હોય છે? જાગૃતિ અંદર અને બહારની હોય છે, એટેન્શન મોટે ભાગે બહારનું હોય છે. અટેન્શન બહાર પણ જાય, અંદર પણ જાય. અને એ અટેન્શન અને જાગૃતિ વચ્ચેનો સંબંધ શું છે? સાતત્ય સાથેનું એટેન્શન. કોણ પ્રેક્ટિસ કરે છે? અટેન્શન અને જાગૃતિ વચ્ચેનો સંબંધ, કોન્શિયસનેસ અને અટેન્શન વચ્ચેનો સંબંધ. અટેન્શન અંદર વાળો તો જાગૃતિ કંઈક પડી થશે. અવેરનેસ આવે છે, એ બરાબર છે, પણ એનો સંબંધ શું છે? એ તો અટેન્શન ને સ્થિર કરવા માટે આપણે શ્વાસનો ઉપયોગ કરીએ. 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. હવે આપણે બધા 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ 24 કલાક કરતા થઈ ગયા. રાઈટ? બરાબર છે? એટલે પાયા ઉપર તો બેઠા છે, ખાલી જમીન ઉપર નથી હવામાં. હવે હું પૂછું છું કે એ કોન્શિયસ, બોલ ને, હવે તને બોલવાની છૂટ છે. ઓલું બધા ઓલો કયો ઓલો શું કહે, કયા શો હોય છે આપણે, ઓલા બધા શો હોય છે ને, એ બધા ન જવાબ આપી શકે તો ઓડિયન્સ ને જવાબ આપવાની છે. હા, બોલ. એટલે અટેન્શન જ્યાં જાય છે એનો ખ્યાલ જે વસ્તુને આવે છે, જે અંદર જે તત્વ છે જેને ખ્યાલ આવે છે કે મારું અટેન્શન અહીંયા ગયું, મારું અટેન્શન ત્યાં ગયું, અત્યારે ભૂખ લાગી છે, અટેન્શન જમવામાં ગયું, પણ અંદર જે એ સત્તા છે જેને ખ્યાલ આવે છે એ કોન્શિયસનેસ, એ જાગૃતિની સત્તા છે. સમજાય છે? અટેન્શન અને જાગૃતિ વચ્ચેનો સંબંધ. હા, અહીંયા ટેન્શન અહીંયા ગયું, પણ જેને અંદર ખ્યાલ આવે છે જાગૃતિ. હવે એક ફેક્ટર આપણે વધારી દઈએ, વિલ. વિલ સમજાય? હા, વિલ, સંકલ્પ શક્તિ. વિલ, વિલ એટલે શું? વિલ એટલે શું? અનંત ધૈર્ય સાથેની ઈચ્છા. આપણે જસ્ટ આપણે બધું બોઇલ ડાઉન કરીએ ટુ અટેન્શન. અટેન્શન નો ખ્યાલ આવે છે કોન્શિયસનેસ. હવે બોલો, અટેન્શન ક્યાં લઈ જવું એ વિલ. વિલ, હા, અટેન્શન મારે અહીંયા વાળવું છે તો એ જે અંદરની ફેકલ્ટી જે અટેન્શન ને વાળી શકે એને કહે છે વિલ.
તો હવે આપણે યાત્રા જ્યારે કરવી છે તો આપણી પાસે 3 બેઝિક વસ્તુઓ છે. આપણી પાસે કોન્શિયસનેસ, attention, will. કોન્શિયસનેસ, attention, will. આ આપણે 3 પાયાની વસ્તુ છે. આના વગર યાત્રા થઈ શકે નથી. આ સમજાય છે બધાને? આ આખી યાત્રા શેની ઉપર આધારિત છે? અટેન્શન. અટેન્શન જેનો ખ્યાલ આવે છે એ કોન્શિયસનેસ, અને એ અટેન્શન કઈ જગ્યાએ વાળવું એનું નામ વિલ. મારે અટેન્શન ને ત્યાં વાળવું નથી, પણ એ એની મેળે ખેંચાઈ જાય છે, એટલે મારી પાસે વિલ નો અભાવ. સમજાય છે? વિલ એટલે શું? વિલ નો અભાવ છે. નવું પિક્ચર આવ્યું છે, પણ હવે ભણવાનું પણ છે. પણ વારી ઘડીએ એ થિયેટરમાં આજે ચાલ્યું તો મારું અટેન્શન વારી ઘડીએ ત્યાં જાય છે, એટલે વિલ નો અભાવ. આ યાત્રા આપણે જ્યારે કરીએ છીએ તો અટેન્શન ને એકાગ્ર કરીએ છીએ, વિલ ને વધારીએ છીએ, અને કોન્શિયસનેસ ખ્યાલ ને વધારીએ. આ 3 વસ્તુઓ સાથે આપણે કામ કરીએ છીએ. એ અધ્યાત્મની યાત્રા છે, એ સ્વની યાત્રા. સમજાય છે? આ 3 વસ્તુ. હવે એ જે કોન્શિયસનેસ છે એની પહેલી સ્થિતિ આપણે કીધી સુષુપ્તિ. સુષુપ્તિ. સુષુપ્તિ એટલે રાતે આપણે સૂઈ ગયા. રાતે આપણે સૂઈ ગયા. તો એ સ્થિતિની અંદર શું હોય શકે? સ્થિતિમાં શું હોય શકે? તો આપણે આપણી જ ભાષામાં કામ કરવું. અટેન્શન વિલ, અટેન્શન વિલ. આપણી જ ભાષામાં વાત કરો. અટેન્શન 0, વિલ 0. એટલે જે સ્થિતિમાં જરા પણ વિલ, જરા પણ અટેન્શન ન હોય, એ સ્થિતિને આપણે સુષુપ્તિ કહીએ. એની અંદર બ્રેન લગભગ આપણું જે બોડીના ફંક્શન્સ હોય એ ચાલુ હોય. ખાવાનું પચાવવાનું ચાલુ હોય, લોહી ચલાવવાનું ચાલુ હોય, શ્વાસ લેવાનું ચાલુ હોય, પણ બીજા બધા ફંક્શન સસ્પેન્ડ થઈ જાય. રાઈટ? અંદર બ્રેન જે પિક્ચર્સ બનાવે છે એ લગભગ બંધ જેવું. તો ત્યાર પછી આવે છે જે સ્થિતિમાં અત્યારે આપણે છીએ, એ કોન્શિયસનેસ બીજો તબક્કો છે સ્વપ્ન. હું પાયાની બધી વાતો કરું છું. યાત્રા આપણે ચાલુ કરવી છે, તો યાત્રા કરવા માટે આપણી મૂડી ક્યાં ક્યાં છે, કઈ જગ્યાએ, કઈ જાતની મૂડી જોઈએ, બધી પાયાની. તમે બધા નવા લોકો છો, કદાચ ઘણી યાત્રા કરી હશે, પણ ફરીથી આપણે તાજું કરીએ. રાઈટ? હવે સ્વપ્ન એટલે સાયકોલોજીકલ સ્લીપ, જે સ્થિતિમાં અત્યારે આપણે છીએ. ડે ડ્રીમિંગ એનો લક્ષણ છે. ડે ડ્રીમિંગ એનો લક્ષણ છે. રાઈટ? એનું એક લક્ષણ છે ડે ડ્રીમિંગ. હવે આ સ્થિતિની ખાસિયત શું છે? આ સ્થિતિની ખાસિયત They never in the present moment. શું નથી? ઓકે, ક્રમને ખરો માનવું. નવાનું પેલા નવા. આ સ્થિતિની ખાસિયત શું હોય છે? પછી આપણે શું ઓડિયન્સ આઈને સાઈન કાઢી એક વર્ડ બનાની ખાસિયત. The original sin, identification, તદાત્મ્ય કારણ. એક રૂપ થઈ જાવ, પોતાનું ભાન ન રહે. કાલે આપણે જરા ગહેરાઈથી વાત કરશું આઈડેન્ટિફિકેશન ઉપર. જસ્ટ અત્યારે ઉપરથી જ વાત કરું. કાલે આપણે જરા ગહેરાઈમાં જશું.
કાલે ગ્રુપ બધું આવે છે. આઈડેન્ટિફિકેશન એટલે શું, આનો અર્થ શું થયો, આનો અર્થ શું? આ સ્થિતિને સ્લીપ કહેવામાં આવ્યું છે, સ્વપ્નની સ્થિતિ કહેવામાં આવી છે. છતાંય આપણે જાગીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બધાને મળીએ છીએ, વાતચીત કરીએ છીએ, ઝઘડો કરીએ છીએ, ગેમ્સ રમીએ છીએ. હમણાં નાવા ગયા, પાછા આવ્યા, ચા પીધું. તો એને સ્વપ્ન અવસ્થા કેમ કીધું? ઋષિઓએ સ્વપ્ન અવસ્થા કેમ? મિકેનિકલ. એ પણ એ મિકેનિકલ નું કારણ શું? એટલે તાદાત્મ્ય, આઈડેન્ટિફિકેશન. હવે આ આઈડેન્ટિફિકેશન શેની સાથે? એ હું છું. એટલે એક વાત એ થઈ ગઈ કે ભાઈ ડ્રામા ચાલે છે અને ડ્રામામાં એક ભાઈ રાજા બન્યો છે અને રાજાના ફર્સ્ટ ક્લાસ કપડા બપડા પહેરીને ઉભો છે અને એક પોઈન્ટે એને ભૂલી ગયો કે હું ડ્રામામાં છું ને રસ્તા ઉપર ચાલ્યો ગયો કપડા બપડા લઈને અને બધે રાજા જ બની ગયો, એ બહાર નીકળી ગયો. જો એ નાટકકાર હોય, હવે નાટક ભજવે તો ઠીક છે, પણ ઘરે આવીને જો એ રાજામાંથી નીકળે નહીં, આ તો ગડબડ થઈ. રાઈટ? તો એ એકરૂપ થઈ ગયો, એ રોલ સાથે એકરૂપ. પણ હવે આખી પબ્લિક જ રાજા બની ગઈ હોય તો કોઈને ખબર જ ન પડે. બિચારો એક જણાને ખ્યાલ આવે કે આપણે આ નાટકમાં બધા, તો એ બિચારો ગાળો થઈ જાય. આખી પબ્લિક જ એમ સમજી લે કે હું રાજા જ છું. એ કઈક વાત છે કે એ તાદાત્મ્યતા એટલે આઈડેન્ટિફિકેશન, એકરૂપતા. એ ભૂલી ગયો કે હું કોણ છું. ફોરગેટફુલનેસ એ સ્થિતિની અંદર એ ભૂલી ગયો હું કોણ છું. આ ચાર વસ્તુ ફરીથી, કારણ કે ગ્રુપ ફરીથી અંશ ધરાય, જસ્ટ ઉપરથી તમને એટલે આ સ્થિતિની અંદર એની કેરેક્ટરિસ્ટિક છે ભૂલી જાવું. બીજી કઈ રીતે? આ તો એક થઈ ગયું કે નાટકકાર ભૂલી ગયો કે હું નાટકમાં છું, બની ગયો એ વસ્તુ. પણ આનું લક્ષણ શું છે? આ લક્ષણ શું છે? હું જે બનું છું એ વસ્તુને મારી વચ્ચે સેજ પણ ફરક, અંતર નથી. હવે હું રોલની વાત નથી કરતો, શેની વાત કરું? become the car. પણ જરાક મને કહ્યું કે હવે હું રોલની વાત નથી કરતો, પણ હું કહું છું કે અત્યારે રાજા, એ જ રાજા, એ તો ભૂલી છું, હવે રાજાનો રોલ ને ભજવવા માંડ્યો. પણ રાજાના રોલ કરતા કરતા એ ગુસ્સામાં આવી ગયો, તો એ ભૂલી ગયો કે હું નાટકમાં છું, પછી નાટકમાં રાજા છું એ ભૂલી ગયો. પણ એ રાજાને નાટકની અંદર ગુસ્સો આવ્યો છે એ ભૂલી ગયો, અને એ ગુસ્સો બની ગયો છે. એટલે એ શું કહેશે કે આઈ એમ એંગ્રી. એમ નહીં કહેશે ઇટ ઇઝ એંગ્રી, એમ નહીં કે ઇટ ઇઝ એંગ્રી. શું કહેશે? આઈ એમ એંગ્રી. એમ નહીં કહેશે કે આ શરીર છે અને શરીરમાં કંઈક બળતરા થાય છે, કદાચ ગુસ્સા જેવું કંઈક હશે, પણ હું ગુસ્સામાં છું, મને આ વસ્તુ ગમતી નથી, મારી સાથે આ વ્યવહાર કેમ કર્યો? એટલે એક તો નાટક ચાલે છે, નાટકની અંદર રાજા છે, રાજા ભૂલી ગયો કે હું નાટકનો એક એ રાજા બની ગયો. પછી રાજા નાટકની અંદર પાછો ગુસ્સો આવી જાય છે અને એ ગુસ્સા સાથે એક રૂપ થઈ જાય છે, તાદાત્મ્ય થઈ જાય છે. કેટલું કામ કરવું પડશે આપણે આ સ્થિતિની અંદર? અટેન્શનની ક્વોલિટી શું એ ટોટલી એ ગુસ્સાની સાથે હિપ્નોટાઇઝ થઈ ગઈ છે, એકરૂપ છે. કારણ કે 24 કલાક આપણે આ હિપ્નોસિસમાં જીવીએ છીએ. 24 કલાક આ હિપ્નોસિસમાં જીવીએ છીએ. એક સેકન્ડમાંથી
એમાંથી મુક્ત નથી થતા, એટલે આ સ્થિતિને આઈડેન્ટિફિકેશન કહેવાય. એકરૂપ તદાત્મ્ય તથા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ વૃત્તિ સારૂપ્યમ ઇતર. કોઈ પણ વૃત્તિની સાથે એ સારૂપ્ય એકરૂપ નહીં. કોઈ પણ વૃત્તિની સાથે એક. તો આ બીજું સાયકોલોજીકલ આપણે કોન્શિયસનેસ નો બીજો તબક્કો છે, જેને આપણે કહીશું સાયકોલોજીકલ સ્લીપ ઓર ધ સ્ટેટ ઓફ આઈડેન્ટિફિકેશન. અને આખી આપણી જે પ્રયાસ છે આ સ્થિતિમાંથી બહાર નીકળવાનું, આ હિપ્નોસિસ કોઈ હિસાબે જો તૂટે, આ સ્થિતિમાંથી આપણે બહાર આવી શકીએ, અને જો બહાર આવી શકીએ તો થર્ડ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ, જેને જાગૃતિ કહેવાય. જાગૃતિ અથવા સબ્જેક્ટિવ કોન્શિયસનેસ. હવે આ બેવમાં અંતર, આ લેક્ચર તમે લોકો આપો છો, હું નથી આપતો. આ બેવમાં અંતર હમણાં તમને સમજાવું શું કામ તમે લોકો આપો. આ બેવમાં ખ્યાલ શું, હું એમની ઉપર ગુસ્સો કરું છું, પણ સડનલી મને ખ્યાલ આવે છે કે આ ગુસ્સાએ મને હિપ્નોટાઇઝ કર્યો છે, એટલે આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં જવાની પ્રયાસ ચાલુ થઈ ગયું છે. આ હિપ્નોસિસ તોડવા માટે આપણે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ અહીંયા કરીએ છીએ. એ જો 24 કલાક બેસી જાય તો આ સ્થિતિમાંથી આ સ્થિતિ આવવાની એક આપણને બહુ પાવરફુલ એક પાયો મળે, જ્યાંથી આપણે જઈ શકીએ. રાઈટ? પછી એ જ 3 સ્ટેપ એ સ્થિતિમાં રહેવા માટેનું એક માધ્યમ ન બને. એ 3 સ્ટેપ નો ઉપયોગ કરી અને આ સ્થિતિ એટલે જાગૃતિ કે મને આવે છે. અને આ ખ્યાલ જેમ મજબૂત બનતો જશે એમ આ સ્થિતિના 3 સ્ટેટ્સ છે: સ્ટડી, સેલ્ફ ઓબ્ઝર્વેશન, આ તબક્કામાંથી આમાં જવા માટે આ 3 સ્ટેજીસ માંથી આપણે પસાર થશું. તો આ તબક્કો આપણો શું કહેવાય, સ્વની યાત્રાની અંદર એ તબક્કો આપણો ગાઢ બનશે, મજબૂત બનશે. અને છેલ્લી જે કોન્શિયસનેસ ની સ્ટેટ છે, ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ, ઉરિયા. કે ખૂબ આનંદ આવે છે. જે લોકોએ એનું વર્ણન કર્યું છે કે ખૂબ આનંદ આવે છે, એટલે આપણે આનંદની વાત નહીં કરીએ, જ્યારે અનુભવ કરશું ત્યારની વાત ત્યારે. પણ મને બીજું કંઈક કહ્યું કે આ સ્થિતિની અંદર શું દેખાશે, અને એવું નહીં માનતા કે આ સ્થિતિમાં આપણે કોઈ આવ્યા નથી. ઘણી વાર આ સ્થિતિને બાયપાસ કરી અને આ સ્થિતિની અનુભૂતિઓ થાય છે, પણ જ્યાં સુધી આ આપણું મજબૂત નથી બનતું ત્યાં સુધી આ સ્થિતિ આપણી પરમનન્ટ ન બની શકે. એના ઝલકો આવી શકે. કંઈક સારું વાંચ્યું હોય તો ઝલકો આવી શકે. સારો સનસેટ જોયો હોય તો ઝલક આવી શકે. રાઈટ? પણ જ્યાં સુધી આ વચલી સ્થિતિ નથી ત્યાં સુધી એ સ્થિતિ. હવે એટલે આપણે આનંદની વાત, બધાને ખબર છે કે સારો સનસેટ જોયો તો આનંદ, તો એ જો સ્થિતિ 24 કલાક રહેતી હોય તો શું હશે. આપણે જરા લો ઓફ રેસિપ્રોકલ ઇફેક્ટ, આ સ્થિતિની ખાસિયત છે. લો ઓફ રેસિપ્રોકલ ઇફેક્ટ.
એ શું હોઈ શકે? શું હોય શકે? રેસિપ્રોકલ ને ગુજરાતીમાં શું કહે છે? રિવર્સ, ઓપોઝિટ, ઓપોઝિટ, વિરોધાભાસ. વિરોધાભાસ. એટલે હવે એ સ્થિતિ એવી છે કે બધું વિરોધાભાસ દેખાય છે. એનો મતલબ શું? એનો મતલબ શું? વચ્ચે છીએ, હા, વચ્ચે છીએ. આનંદ છે એટલે બધાય લોકોએ આનંદની વાતો કરી છે એટલે એની વાતો આપણે નહીં કરીએ. કંઈક એ સ્થિતિનો બીજો લક્ષણ છે. એટલે હું કહું કે તમારી અંદર ગુસ્સો ખૂબ છે, એ જ વખતે મને દેખાય કે હકીકતે હું મારી જ વાત કરું છું, કારણ કે એ સ્થિતિની અંદર તમે અને હું જુદા નથી, એટલે હું બીજાની વાત કરી જ નથી શકતો. રેસિપ્રોકલ ઇફેક્ટ. હા, એ સ્થિતિની ખાસિયત છે. આપણે અત્યારે આ સ્થિતિમાં બહુ શાંતિ છે. હા, એની નિંદા કરવી હોય તો હું કરી શકું, એની નિંદા હું કરવી હોય તો કરી શકું, એનું જેમ તેમ બોલવું હોય તો બોલી શકું, પણ એ સ્થિતિમાં એ જુદું દેખાતું નથી. એટલે લો ઓફ રેસિપ્રોકલ ઇફેક્ટ, જે મને બીજામાં દેખાય છે એ જ મારામાં ક્યાંય પડ્યું છે. આ ચાર જે છે એ કોન્શિયસનેસના. હવે બપોરે શું બધાય વાતો ચાલતી હતી જરા સમજાવો. શું સંભળાવો? શું વાતો ચાલતી હતી બપોરે? હા, કોણ કહેતું હતું ભૂત છે ને પ્રેત છે ને કઈ? નારાયણ બલી કોને કર્યું? નારાયણ બલી. બકરાની બલી કોને કરી? હા, નારંગલીની વાત કરેલી કે નારંગલીમાં કઈ વિધિ કરાવે કે કે વિધિ કરે ત્યારે આવે છે ના આવે કે પેલો ભૂત પ્રેત આ ચાર સ્થિતિની બહાર છે કે? ચાલુ કર્યું એટલે જરા ખુશી આવી. પહેલી સ્થિતિ છે તુરિયા. બીજું છે જાગૃતિ. સ્વપ્ન. જે કોઈ મને મદદ કરી શકે, જે હાયર કોન્શિયસનેસ વાળા હોય, જે મને મદદ કરી શકે, એને દેવ કયો, દેવતા કયો, ભગવાન કયો, જે કઈ તમે કયો, એ કઈ જગ્યામાં છે? અહીંયા. હું ક્યાં છું? અહીંયા. જ્યાં મોટી દિવાલ છે. હું અહીંથી ગમે એ પ્રાર્થના કરું કે ભાઈ તું મને મદદ કર, પણ એ મને મદદ કરી શકે? હું રોજ મંદિરમાં જાઉં ને આરતી કરું તો એ આરતી અહીં સુધી પહોંચવા? આ સ્થિતિમાં ગમે એ કરશો એ અહીં સુધી પહોંચી શકે એમ નથી. નારાયણ બલી કરો, હનુમાન ચાલીસા કરો, જે કંઈ કરો એ અહીં સુધી પહોંચી શકે એમ નથી. અને જે તમે માંગી રહ્યા છો એ બધું અહીંયા પડ્યું છે, એ અહીંથી અહીં આવી શકે એમ નથી. નિંદ્રામાં જે કંઈ કર્યું હોય એ મિકેનિકલ જ છે. આ એક વસ્તુ જો આ શોખ લાગે એટલે બપોરની વાર્તા ઉપરથી તમારે આ મારે લેક્ચર તૈયાર કર્યું કે કોઈ પણ વિધિ વિધાન અહીંથી અહીં પહોંચતું નથી. કોઈ પણ વિધિ કરવી હોય તો આ સ્થિતિમાં જો થાય તો એ અહીંયા પહોંચે અને એની અસર આપણને મળી શકે. અહીંયા છીએ આપણે, આપણું સ્ટ્રક્ચર નથી બદલાતું ત્યાં સુધી જે કરવું હોય એ કરો, એનું કોઈ મીનિંગ નથી. રામ રામ બોલો કે કોકો કોલા બોલો, કઈ ફરક નથી. છે આવી ગયું નારાયણ બલી. સ્થિતિમાં પહોંચો, ઇવન
થોડીક વાર માટે પહોંચો એ નારાયણગરી જો કલાક ચાલશે અને એની અંદર આ સ્થિતિમાં ઇવન ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે પહોંચી ગયા, એ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ પૂરતું આપણને કઈ મળશે. જ્યાં સુધી આ સ્થિતિમાં આપણે કરીએ છીએ ત્યાં સુધી આ અહીંથી અહીં પહોંચી શકે એમ. જ્યાં દોડવું હોય તો જ્યોતિષ પાસે દોડો, જેની પાસે દોડો, કોઈ કઈ જ્યાં સુધી આપણે પોતે મહેનત નથી કરતા અહીંથી અહીં આવવા માટે. અહીંયા જો આવીએ તો આ બધાએ દોડી જાય છે આપણને મદદ કરવા માટે. એનો મતલબ એ કે જે કઈ કરીએ છીએ એ નકામું જ છે એવું નથી. થોડું આપણે પ્રયાસ કરીએ કે એ જો કલાક કરીએ તો એમાંથી અમુક સેકન્ડ જો આ સ્થિતિ આવી જતી હોય કદાચ એટલા પૂરતું આપણું મહેનત નકામું. આ તો બપોરની વાત ઉપરથી મને થયું કે જરા ખુલાસા કરું. બોલ. જાગૃતિની અવસ્થામાં જવાની કોશિશ કરીએ છીએ કારણ કે આપણે શું કરીએ છીએ આ સ્વપ્ન અવસ્થાને દ્રષ્ટા બનીએ છીએ. કોન્શિયસ સ્લીપનો મતલબ શું? રાત્રિ ઊંઘમાં સ્વપ્ન છે ને અત્યારે પણ સ્વપ્ન, રાઈટ? હવે સ્વપ્નમાં મને ખ્યાલ આવે કે હું ગુસ્સામાં છું, કે રાતના સ્વપ્નમાં મને ખ્યાલ આવે કે હું સ્વપ્નમાં છું. એ ખ્યાલ જે છે એ જાગૃતિનો પહેલો લક્ષણ છે. કોન્શિયસલી ઘણા લક્ષણ લઈશ, એક એક સ્થિતિના ઘણા લક્ષણ લઈશ. એ જ હું કહેવા માંગુ છું કે આ સ્થિતિમાંથી ડાયરેક્ટલી આ સ્થિતિમાં જવાય છે. સપોઝિંગ આપણે રિધમિક બ્રીથિંગ કરતા હોય, કલાક કરીએ તો કદાચ એમાં 2-4 મોમેન્ટ્સ એવા આવે જ્યાં આ સ્થિતિની અનુભૂતિ આપણને, પણ એનો મતલબ એ નહીં કે એ સ્થિતિ આપણી બની ગઈ છે. સમજાય છે? ઓમકાર કરીએ તો ઘણા ઝલક આપણને આવે કે આ સ્થિતિમાં આપણે જઈને પાછા, પણ જ્યાં સુધી વ્યવહારની અંદર એ સ્થિતિ નથી બરાબર એનું શું કહેવાય ક્રિસ્ટલાઇઝ નથી થતું, ઘણીભૂત નથી થતું, ત્યાં સુધી એ સ્થિતિ પરમનન્ટ નથી. એ જ કહું, સતોરી એટલે એક ઝલક આ સ્થિતિની આવી. સી એ સ્થિતિ રે એ સતોરીની વધારે પીરિયડ માટે ફરીથી આ સ્ટેટમાંથી આ સ્ટેટ, પણ એ સ્થિતિ જો મારા વ્યવહારમાં ઉતરે તો સમજવું કે એ સ્થિતિ હવે ધીમે ધીમે બરાબર પચાતું જાય. સ્થિતિ વ્યવહારમાં ઉતરવી, ખાલી સતોરી મને કોઈ અનુભૂતિ રહે અને પછી કોઈકનું સારું ઘર જોઈને મને જેલેસી આવે તો એ વ્યવહારમાં ઉતરું નથી. એ જેલેસીનું હું દ્રષ્ટા નથી બન્યું. એટલે આ સ્થિતિમાંથી આ સ્થિતિ ડાયરેક્ટલી એની ઝલકો આવતી હોય છે. કોઈક ઝલક લાંબી ચાલે, કોઈક ઝલક ટૂંકી ચાલે, પણ આ સ્થિતિને એસ્ટેબ્લિશ વર્ષોની ખૂબ મહેનત માંગી લે છે. એ કોઈ આપણને મફતમાં નથી આપી શકતું. કોઈ ગુરુ આપણી ઉપર શું કહેવાય કૃપા કરે ફરીથી એ આ સ્થિતિની અનુભૂતિ આપણને આપી દીધી છે. એ સ્થિતિ આપણને જોઈએ તો આ મહેનત આપણે કરવી. કેનોટ કમ ફ્રી ઓફ ચાર્જ.
આઈડેન્ટિફિકેશન સમજી ગયા બધા? આઈડેન્ટિફિકેશન એટલે શું? સ્વપ્ન જોડે ચીપકી રહેવું. હમ? સપનું બની જાવું. સપનું બની જાવું. કેટલા લોકો રિધમિક બ્રીથિંગ ની પ્રેક્ટિસ કરે છે દિવસની અંદર કરો? હા? તમે નહીં. નવા જ તમે કરો છો? પહેલા એ વસ્તુ આવું શું છે કઈ એ બાકી જ્યાં પેરોમીટર મૂકી દેજો કે સ્વપ્નમાં જો આઈડેન્ટિફાઈડ રહેવાય છે તો દિવસની અંદર હજી ડે ડ્રીમિંગ ચાલુ છે, દિવસની અંદર ઇનર ટોકિંગ ચાલુ છે. આ બે વસ્તુ બંધ નહીં થાય ત્યાં સુધી સ્વપ્નમાં જાગૃતિ નહીં આવે. ઝલકો આવશે કે આજે સ્વપ્ન હું જોઈ શક્યો સ્વપ્ન, જ્યાં સુધી ડે ડ્રીમિંગ બંધ નહીં થાય અને ઇનર ટોકિંગ બંધ નહીં થાય ત્યાં સુધી રિયલ સ્વપ્નની જાગૃતિ નહીં આવે. એ બે સાથે આવશે. અહીંયા પણ આવવું જોઈએ અને અહીંયા પણ આવવું. ધારો કે અત્યારે કઈ સ્વપ્ન બન્યો કે એમાં એક્ટિવેટ કરતો તમે તે બિઝનેસ કરી શું કહું છું કે અત્યારે છે કે નાની વાતમાં મને ઇનર ટોકિંગ ચાલુ થઈ ગયું, રાઈટ? સપોઝ હું એમને કહું કે ભાઈ ચા લઈ આવો મારી માટે, ઠંડી ચા લઈ આવો, રાઈટ? તો મારે અંદર ચાલુ થઈ જાય બડબડ કે એને મારું ધ્યાન સરખું રાખ્યું નહીં. હવે એ જે ઇનર ટોકિંગ જે છે એ ઓટોમેટિક ચાલુ થઈ ગયું, એની અંદર હું હિપ્નોટાઇઝ છું. એ જ્યાં નથી થતું ત્યાં સુધી એમ કહું કે સ્વપ્નમાં જાગૃતિ આવે એ શક્ય નથી. આ પકડાય છે અને એ સ્વપ્નમાં પણ હા, એ આવે જ નહીં ને, સામે જ થશે. સપના જ ના આવતા હોય તો સપન તો બધાય આવે, મને તો યાદ જ નથી રહેતા. સપન તો બધાય એટલે જે સવાર પડતા જે સ્વપ્ન આવે છે એ બ્રેનના એવા ભાગમાંથી આવે છે જે કાલના અમુક જોઈ શકે છે, આગળ પાછળ અમુક જોઈ શકે છે. એટલે એ બ્રેનનો એવો ભાગ છે જ્યાં આપણી ઇન્ટ્યુટિવ ફેકલ્ટી પડેલી છે. ત્યાંથી જો સ્વપ્ન આવે એ સ્વપ્ન ઘણું બધું આપણને કહી લે છે. હું ખરેખર મહિનાઓથી જાઉં છું, મને કોઈ સપનું આવ્યું એવું યાદ જ નથી. ના, તમે રાતે અલાર્મ મૂકી 5 વખત અલાર્મ મૂકો, 2 વખત અલાર્મ જુઓ અને તમને ઇમિડિયેટલી જેવો અલાર્મ વાગે અલાર્મ બંધ કરવા નહીં જતા, અંદર જોજો કે હું ક્યાં હતો, આવી જશે અહીંયા સ્વ. સિમ્બોલિક ભાષા છે સ્વપ્ન, લખવું પડે. બીજું શું છે કે જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે એના બહુ ફ્રેગમેન્ટ જ યાદ રહે, આખું સ્વપ્ન યાદ રહેતું જ નથી. એટલે બહુ ઓછા, એટલે એ સ્વપ્નને રિકોલ કરવું સરખી રીતે એ જ બહુ મોટી કલા છે. ઘણા મહિનાઓ નીકળી જાય એ પ્રેક્ટિસ કરતા. પછી એ સ્વપ્ન શું કહેવા માંગે છે એ થોડું ઘણું આપણે સમજી શકીએ, કારણ કે જે કઈ આકાર બને છે એ મનમાંથી બને છે. એટલે એકો એક હર પલે આપણું મન કઈ શેપ લઈ લે, પોઈન્ટ પકડાય છે એ આપણને ખ્યાલ નથી, પણ આ પ્રાકૃતિક શેપ હર ક્ષણે આપણું મન લઈ લે છે. સપોઝિંગ મને એમ થાય કે એના ખિસ્સામાંથી મારે 100 રૂપિયા લઈ લેવું છે, તો એ જ ક્ષણે મારું મને લોમડીનું શેપ લઈ લીધું, રાઈટ?
હવે એની પાસે લાડવા છે ને મને આમ અંદરથી એને ચાવી જવાનું મન થઈ ગયું એક જાતનું ખાવાનું અંદર, તો એ જ ક્ષણે મારું મન વરુનું શેપ લઈ લે છે. આ પકડાય છે, આ ઓટોમેટિકલી અંદર હર ક્ષણે ચાલુ જ છે. એવરી મોમેન્ટ વી આર એન એનિમલ, સમ એનિમલ. આ પકડાય છે. એટલે એ એનિમલ જ્યારે સ્વપ્નમાં આવે છે ત્યારે એ એની સિમ્બોલોજી લઈને આવે છે. પકડાય છે. હવે એ આપણને અત્યારે તો ખ્યાલ જ નથી કે હર ક્ષણે હું એક જનાવર છું. પકડાય છે. સપોઝિંગ એની એમ લાગ્યું કે આ સારી છે, તો એ જ ક્ષણે મન કોઈ જનાવરનો શેપ લઈ લે. અત્યારે જમવાનું બેલ વાગ્યું અને અંદર કઈ જાય તો એ ક્ષણે મને બીજું જનાવરનું શેપ લઈ લે. ને આ this picturization goes on all 24 hours. શબ્દો બંધ થઈ જાય છે પણ એ મનનું પિક્ચરાઇઝેશન બંધ થતું નથી. દિવસની અંદર એ જે પિક્ચરાઇઝેશન ચાલે છે એ બહારના સ્ટિમ્યુલાઈથી ચાલે, અને રાતે જે ચાલે છે એ શરૂઆતની અંદર બહારના સ્ટિમ્યુલાઈ જે સપ્રેસ થયા એમાંથી ચાલે છે, અને પછી જે ચાલે છે એ સંસ્કારના સ્ટિમ્યુલાઈ. પણ એ આપણને એ ઓબ્ઝર્વ જ નથી કર્યું કે હર ક્ષણે હું કયો જનાવર છું. અને કે ભાઈ આ શેર લેવા જેવો છે એટલે અંદર તરત જ મોઢામાં લાળ આવી ગઈ કે આ શેર મારે લેવો છે. તરત જ મને એક જનાવર શું. આ બધું ઈસોપ્સ ફેરી ટેલ્સમાં લખેલું છે. આ બધી જે ભાષા છે ઈસોપ્સ ફેરી ટેલ્સ કે પંચતંત્ર, હિતોપદેશ, એની અંદર આ બધું લખેલું છે કે હર ક્ષણે આપણું મન કયા કયા શેપ્સ લે છે. સિમ્બોલોજીનો આલ્ફાબેટ માત્ર એનિમલ્સ જ હોય છે કે એ સિવાય પણ છે? કલર પછી તોફાન છે કે શાંત છે એ હોય. અમુક કલર્સ ફીચર ના હોય, અમુક કલર્સ માસ્ક ના હોય. તોફાની હોય તો પાણી તોફાની હોય તો સમજવું કે ઇમોશનલ તોફાન આવવાના. સમજે? અગ્નિ ભડકે બોલાવતી હોય તો એ ઇમોશનલ તોફાન નથી આવવાનું, કોઈક સેક્સ સેન્ટર માંથી કંઈક મોટું આવવાનું. આ પકડાય છે. એટલે એ કઈ વસ્તુ છે, કયો તત્વ છે, એ બધું એની સિમ્બોલોજી. ટાઈમ થઈ ગયો.